ભારતીય જનતા પાર્ટીની આજે 23 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવે છે. તમામ બિનહરીફ અમારા ચૂંટાયેલા સભ્યોની હાજરી છે. બધાને હું અભિનંદન પાઠવું છું. સાથોસાથ ગોંડલની પ્રજાનો પણ આભાર માનું છું. આજે તો મને એવું લાગે છે કોંગ્રેસના મિત્રોનો પણ હું આભાર માનું છું કે કોંગ્રેસના મિત્રોએ ગોંડલની શાંતિ અને વિકાસને ધ્યાનમાં રાખીને જે રીતે અમને સહકાર આપ્યો, જે રીતે એમને ફોર્મ દાખલ કર્યા, પછી તેને સાચી વાત સમજાણી, બધા લોકો મને સામૂહિક મળવા આવ્યા, બધા લોકોએ મને એક વાત કરી કે ગામની અંદર ખૂબ સારા કામ થાય છે. કોંગ્રેસના મિત્રોની વાત કરું છું. ગામની અંદર ખૂબ શાંતિ છે, એને ધ્યાનમાં રાખીને અમારે તમને સહકાર આપવો છે અને અમારે આ ઉમેદવારી પત્રમાંથી હટી જવું છે. પાછળના કારણો તો ઘણા બધા એવા હતા કે જે લોકોએ ટેકામાં સહી લીધેલી હતી, ઘણા લોકો જાણતા નહોતા કે આ ટેકામાં અમારી સહી લીધેલી છે, ઘણા એ ખોટા વ્યક્તિ હતા. આના કારણે આ બધું બની ગયું છે અને આ વાતને ગુંડાગીરી તરફ જો ચિતરવા માંગતા હોય તો અમને વાંધો નથી, પણ ગોંડલની જનતાએ અને કોંગ્રેસના મિત્રોએ અમને જે સહકાર આપ્યો છે ગોંડલના વિકાસને અને ગોંડલને શાંતિને ધ્યાનમાં રાખીને અમને સહકાર આપ્યો છે, જેને કારણે અમારી 23 સીટ બિનહરીફ થઈ છે. મને લાગે છે કે કોંગ્રેસના જે આક્ષેપો છે આમાં આપણે સીડી કેસેટ હોય એના બે પાર્ટ હોય. જો બીજો પાર્ટ વગાડે તો એની અંદર બીજો સૂર આવશે અને બીજો સૂર એવો આવશે ગોંડલનો વિકાસ, ગોંડલની શાંતિ, ગોંડલની સલામતી, આવો બીજા પાર્ટની અંદર સૂર છે, પણ એ પાર્ટી એને કોઈને દેખાતો નથી. મને વાંધો નથી કે પોતે આ જ ગામના વતની છે, આ ગામમાં મોટા થયા છે અને પોતાનું વતન છે અને આ ગામને બદનામ કરે છે, મને કોઈ જાતનો વાંધો નથી, પણ આ વાત પ્રજાને બિલકુલ સ્વીકાર્ય નથી. તમે મને આ પ્રશ્ન પૂછ્યો એના વિશેષ જવાબની અંદર હું જણાવું છું કે જે રીતે છેલ્લા 2 વર્ષથી ગોંડલને મિર્જાપુર બનાવવામાં આવ્યું, છેલ્લા 2 વર્ષથી મીડિયાની અંદર એક જ વાત આવી, ગોંડલ ગુંડાગીરી છે, ગોંડલ મિર્જાપુર છે, ગોંડલમાં કોઈની સલામતી નથી. આના કારણે જે બચેલી સીટો છે, જે સીટના ઉમેદવાર અમારા પ્રજા વચ્ચે મત લેવા જાય છે, એને આના આક્રોશથી, ગુંડાગીરીના આક્રોશથી, ખોટી ગુંડાગીરીના આક્રોશથી. તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં અત્યારે ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. જી હા મિત્રો, કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા હતા, જેના કારણે ભાજપના જે 12 ઉમેદવારો છે તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મિત્રો, અત્યારે જયરાજસિંહ જાડેજાએ પણ આ તમામનો આભાર માન્યો હતો. સાથે સાથે તેમણે કોંગ્રેસના નેતાઓનો પણ આભાર માન્યો હતો કે તેમણે જે ફોર્મ પાછા ખેંચી લીધા હતા અને જે સહકાર આપ્યો હતો એને લઈને જયરાજસિંહ જાડેજાએ તમામનો આભાર પણ માન્યો હતો. તો મિત્રો, આ સાથે અત્યારે જે ભાજપના 12 ઉમેદવારો છે તે બિનહરીફ અત્યારે ચૂંટાઈ ગયા છે. તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.